નમસ્કાર, જય હટકેશ. હું જય વસાવડા આવી રહ્યો છું મુંબઈ. શ્રી મુંબઈ ઉપનગર વિસલનગરા નાગલ મંડળના ઉપક્રમે મુંબઈની અંદર સરસ મજાની એક ભાગવત સપ્તાહ યોજાઈ રહી છે અને આ ભક્તિમય રંગબેરંગી વાતાવરણની અંદર 3 જૂનની સાંજે શેઠ ગોપાળજી હેમરાજ હાઈસ્કૂલ બોરીવલી ઈસ્ટના એસી હોલ ખાતે રાત્રે 8 પછી મારું પ્રવચન છે. વિષય પણ બહુ મજાનો છે. વિષય છે નાગર નંદજીના લાલ, કૃષ્ણની આંખે, કૃષ્ણની દ્રષ્ટિએ, કૃષ્ણની સાપેક્ષે નાગરત્વ. એટલે કે માત્ર જ્ઞાતિની ગુણની વાત થાય એવી કંઈક વાતો. નાગર જ્ઞાતિના એક આદ્ય પુરુષ ગણાય અને વિશ્વશ્રેષ્ઠ કૃષ્ણ ભક્તોમાં જેમની ગણતરી થાય એવા નરસિંહ મહેતા, એમની નજરે નાગરત્વ અને વર્તમાન પરિસ્થિતિની અંદર જે યંગ જનરેશન છે, ઝેન ઝી કહેવાય, એ જનરેશનને કૃષ્ણ અને નાગરત્વ કેવી રીતે કનેક્ટ કરી શકે એની થોડીક પેટ છૂટી વાતો. તો સરસ મજાની વાતો લઈને હું તો 3 જૂને આવી રહ્યો છું શેઠ ગોપાળજી હેમરાજ હાઈસ્કૂલના હોલની અંદર બોરીવલી ઈસ્ટ ખાતે રાત્રે 8 વાગ્યા પછી, અને સમગ્ર સપ્તાહનો પણ બધાને લાભ લેવા માટે અનુરોધ છે. અમારા પ્રિય મેહુલભાઈએ આ વાત કરી તો મેં કહ્યું કે ના, ચોક્કસ, અને ગોઠવાઈ ગયું. તો 3 જૂને પહોંચું છું. કૃષ્ણની કેટલીક સરસ મજાની રંગ રસિયા બનાવે એવી રંગબેરંગી મોરપીંછનું માધુર્ય ફેલાવે એવી વાતો લઈને. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. એ કાના જડી હોય તો વાલ, કાના જડી હોય